પોરબંદરમાં નાનો નાગરવાડામાં 30 વર્ષથી દોરા ધાગા ભભૂતિ આપી રોગ મટાડવાનો દાવો કરનાર હિન્દુ મુંજાવર રાજેશ ફકીરાનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મદદથી ગોરખધંધા કરતા શખ્સનો પર્દાફાશ કર્યો. વિજ્ઞાન જાથાના કાર્યાલયને મુસ્લિમ વેશ ધારણ કરીને ચાલતા ધોતિંગની માહિતી મળતા જ જયંત પંડ્યા અને તેમની ટીમ પોરબંદર પહોંચી હતી. આ પાખંડી 30 વર્ષથી ઘરમાં દેવી દેવતા હજરત મીરા દાતાર બાપુના ફોટાનું ધાર્મિક સ્થાનક બતાવીને શ્રદ્ધાના નામે ખુલ્લેઆમ છેતરપિંડી આચરતો હતો. સાથે જ ઉર્ષ ભરવાના નામે લોકો પાસેથી 10,000થી લઈ 1 લાખ રૂપિયાની ઉર્ષ ભરવાના નામે ટેક રખાવતો હતો. ત્યારે હવે ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સમગ્ર ખેલનો પર્દાફાશ કરાયો છે. આરોપી પાસે પોરબંદર, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથથી લોકો દુઃખ દૂર કરાવવા આવતા હતા. છેલ્લા 30 વર્ષથી ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરા દાતાની જગ્યા ઊભી કરી અને લોકોના દુઃખ દર્દ જોવાનું કામ અને દુખિયારા લોકો પોતાની આપવીતી લોકો જણાવતા હતા. કોર્ટ કેસની અંદર પછી ત્યારબાદ રોગ મટાડો, અસાધ્ય રોગ મટાડવાના આવતા અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી, ભભૂતિ અને દોરા આપતા હતા. લાલ, લીલા, સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતા હતા. આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ થયો છે. તેને કબૂલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા 30 વર્ષના દોરા ધાગાના ધોતિંગની લીલા બંધ કરવાની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ બીમાર પડતા હોય તો બાપુ પાસે જવાની જરૂર નથી અને મેડિકલ સાયન્સનો ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમને એક બીજા પીડિત હતા તેમને માનસિક તકલીફ હતી તો પણ એને સારવારમાં મોડું કર્યું અને તેની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તો આવા મીરા કહેવાતા મીરા બાપુના આવા કોઈ પણ બાપુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ધતિંગ કરતા હોય કે આવા લેભાગુ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ.